એવી નહોતી ખબર કે વજન ઘટાડવાની સાથે સાથે ઘણા બધા બીજા પણ બેનિફિટ મળશે. કે એવું લાગતું હતું કે આ કોમ્યુનિટીમાં ખાલી વેઇટ લોસ જ થાય, પણ વેઇટ લોસ ની સાથે મને જે ગેસ, એસિડિટી અને કબજિયાતની પ્રોબ્લેમ હતી એ પણ મારી અહીંયા સોલ્વ થઈ. અને ઊંઘની ગોળી ચાલતી હતી તો ચોથા દિવસથી મારી ઊંઘની ગોળી પણ બંધ થઈ. અને એની સાથે સાથે ઘણા બધા ડિસીઝ આવી ગયા હતા, કેમ કે મને 2006 થી કમરનો દુખાવો હતો. ત્યારથી હું દુખાવાની દવા ખાતી હતી. તો એ દવા ખાવાને લીધે જેટલી પણ સાઈડ ઇફેક્ટ થઈ હતી, જેમ કે મને પથરી, કિડનીમાં પથરી હતી, ફેટી લીવર હતું, માઇગ્રેન, ડિપ્રેશન, કેમ કે નાની ઉંમરમાં દુખાવો થતો અને એવું લાગતું કે કઈ કામ નથી કરી શકતી, તો જેના લીધે હું હંમેશા ટેન્શનમાં રહેતી હતી. તો એ ટેન્શનના લીધે મારે એ પણ માઇગ્રેનની પણ ગોળી ચાલુ હતી. તો આવી મેં ઘણી બધી દવાઓ ખાતી હતી. એને લીધે આયુર્વેદિક ટ્રીટમેન્ટ, હોમિયોપેથી, બધી જ ટ્રીટમેન્ટ કરી હતી, પંચકર્મ કરાયું હતું, પણ ક્યાંય સારું નહોતું થયું. તેમણે આ કોમ્યુનિટીમાં આવીને સારું થયું કે આપણો જે રાજા જેવો નાસ્તો ને રાણી જેવી ચા અને એની સાથે સાથે જે કોમ્યુનિટીનો સપોર્ટ છે એના લીધે સારું થયું છે. કે આપણે કેવું દવાખાને જઈએ તો એક આપણને ડોક્ટર જ હોય, ખાલી એક દિવસ આપણે બતાવવા જઈએ પછી કાંઈ કોન્ટેક્ટ ના હોય આપણો. પણ જ્યારે આપણે આ કોમ્યુનિટીમાં રહીએ છીએ ને ત્યારે હંમેશા આપણને કોચ સપોર્ટ કરે છે. એની ટાઈમ આપણે કોચને કંઈ પણ ક્વેશ્ચન હોય, કંઈ પણ દુખાવો થાય, માથું દુખે તો પણ ફોન કરીએ છીએ કે આજે મને માથું દુખે છે. તો આ બધું સારું થવાનું કારણ શું છે કે આપણને કોઈક હૂફ આપવા વાળું છે, આપણા કોચ છે, આ કોમ્યુનિટીનો સપોર્ટ છે. રોજ અલગ અલગ લીડર્સ આવે છે, આપણને સમજાવે છે આપણી લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ, ફૂડ હેબિટ કેવી હોવી જોઈએ. તો આ રિઝલ્ટ આવવાનું કારણ છે કોચ અને કોમ્યુનિટી. યસ, અને એની સાથે સાથે આપણો અમેઝિંગ બ્રેકફાસ્ટ. તો આજે આપણે કેટલા લોકોને ખબર છે આજે શેનો ટોપિક છે? યસ, તો આજે જે ટોપિક છે ને, હમણાં જે રમેશભાઈએ રિઝલ્ટ શેર કર્યું ને, તો એના રિલેટેડ જ છે કે દરેક લોકોને અત્યારે ખબર છે કે ઘરે ઘરે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ડાયાબિટીસનો કેસ તો હોય જ છે. તો આપણે ડાયાબિટીસ પ્રિવેન્શન વિથ ઇન્ડિયન ડાયટ, એટલે કે ડાયાબિટીસથી બચવા માટે આપણો આહાર કેવો હોવો જોઈએ. તો ઘણી વખત આપણને એમ થાય કે અમે તો હેલ્ધી જ જમીએ છીએ, અમે તો ક્યારેય હોટલમાં નથી જમવા જતા અને અમને બધી જ ખબર છે શું ખાવું જોઈએ, છતાં પણ તમે જોજો કે એમને ડાયાબિટીસ હોય, એમને અથવા એમની ફેમિલીમાં કોઈને ડાયાબિટીસ હોય. તો એનું કારણ શું છે કે ક્યાંક ને ક્યાંક આપણે નાની મોટી ભૂલ કરતા હોઈએ છીએ. યસ, તો આપણે સૌથી પહેલા એના માટે એ સમજવું પડશે ડાયાબિટીસથી કેવી રીતે બચી શકાય. અને ડાયાબિટીસ છે એ આજના સમયમાં સૌથી વધુ ઝડપથી વધતું જતું લાઇફસ્ટાઇલ ડિસીઝ છે. શું કોઈ મચ્છર કરડવાથી ડાયાબિટીસ આવે છે? હેલો જયેશભાઈ, રમેશભાઈ, શું ડાયાબિટીસ કરડવાથી આવે છે? ડાયાબિટીસ છે મચ્છર કરડવાથી ક્યારે આવ્યું? નહીં. કે ટાઇફોઇડ છે, મેલેરિયા છે, તો આપણે એમ સમજીએ કે ચલો મચ્છર કરડી ગયું ને આપણને તકલીફ થઈ. પણ ડાયાબિટીસ છે શું છે? લાઇફસ્ટાઇલ ડિસીઝ છે. પણ ગુડ ન્યૂઝ એ છે કે 70 થી 80% કેસમાં આપણે ફક્ત ખોરાક અને લાઇફસ્ટાઇલ સુધારીને ડાયાબિટીસથી બચી શકીએ છીએ. રાઈટ? તો આપણે સમજશું કે આપણે જે ડાયાબિટીસ છે એ કેવી રીતે થાય છે, શું કામ થાય છે અને આપણા શરીરમાં શું શું થાય છે જ્યારે આપણને ડાયાબિટીસ થાય છે ત્યારે. તો જ્યારે આપણે ખાઈએ છીએ ખાસ કરીને કાર્બોહાઈડ્રેટ્સ, કે એમાંથી શું બને છે? ગ્લુકોઝ બને છે અને શુગરમાં બદલાઈને આપણા જે લોહીમાં હોય ને એમાં ભળે છે. તો હવે આ શુગરને આપણા કોષમાં એટલે કે આપણા સેલ્સમાં લઈ જવાનું કામ કરે છે ઇન્સ્યુલિન. સરળ ભાષામાં સમજાવું ને તો ઇન્સ્યુલિન છે ને એ એક ચાવી છે કે જે આપણા જે કોષ છે ને એ એક દરવાજો છે કે જે ઇન્સ્યુલિન છે એ દરવાજો ખોલે છે, ચાવીનું કામ કરે છે. અને શુગર છે અંદરના કોષોમાં જાય છે અને શું આપે છે? એનર્જી આપે છે. જ્યારે આપણે રોજ વધારે મીઠાઈ, કોલ્ડ્રિંક કે મેંદાની વસ્તુઓ ખાઈએ છીએ ત્યારે લોહીમાં સતત વધારે શુગર રહે છે. શરીર વારંવાર ઇન્સ્યુલિન બનાવે છે, પણ ધીમે ધીમે કોષો છે ને સાંભળવા